હર મહાદેવ. એક મિત્રની કમેન્ટ આવી હતી કે તમે ધારીથી જામવાડાનો મિત્રો આંબામાં જો કેરી છે. મિત્રો જામવાડાથી પેલા 1 કિલોમીટર પેલા એક આ ફાર્મ હાઉસ આવેલું છે. જો તમે કેવો ગોલો મસ્ત ગોલો બનાવ્યો છે ભાઈ. મિત્રો આ છે જંગલી નો મસ્ત મિત્રો અહીંયા મસ્ત મેગી બની રહી છે. મિત્રો અમે ગીરગઢડાથી આગળ નીકળી ગયા છીએ. હવે જામવાડા જઈએ. જામવાડામાં ધોધ છે, એ ધોધ જોવા જઈ રહ્યા છીએ. તો હજી 20 કિલોમીટરની આસપાસ છે. તો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ. મિત્રો અહીંયા જે ગીરગઢડા છે એની બાજુમાં ટપકેશ્વર મહાદેવનું મંદિર પણ છે, પણ અમે ત્યાં અત્યારે નથી જઈ રહ્યા. ને અત્યારે જઈ રહ્યા છીએ ધોધ જોવા, અને ત્યાંથી જશું કનકાઈમાના મંદિરે દર્શન કરવા માટે, કેમ કે એટલો ટાઈમ નથી. બીજી વાર આવશું ત્યારે ટપકેશ્વર મંદિરે આપણે જરૂરથી જશું. મિત્રો અહીંયા આંબાના ઝાડ છે, આંબાનો બગીચો છે. આ અંદર તમે જો કેરી પણ કેટલી આવેલી છે. હર હર મહાદેવ, શિવશંકર મહાદેવ, ભોળાનાથ. લખન હુપ હુપ કરે છે ઓલાની જેમ. તો ગીર જંગલમાં મિત્રો અત્યારે વાગ્યા છે 11:30, અને 11:30 વાગ્યા ને તો આજે તો ગુજરાતી મોજે મોજ છે. ભોળાનાથના દર્શન કર્યા પછી ખૂબ મજા આવી. આપણે દ્રોણેશ્વરના દર્શન કર્યા પછી બહુ મજા આવી, અને આમ ફૂર્તિ વધારે થઈ ગઈ શરીરમાં. એટલે અત્યારે આવી મોજ તો મેં ક્યારેય નથી આવી. અત્યારે એટલી મોજ આવી. તો તમે મોજમાં છે ને બધાય. તો મિત્રો અમે પાછા જંગલની અંદર એન્ટ્રી કરી થઈ ગઈ છે અમારી, અને પાછા જંગલની અંદર આવી ગયા છે. કે જામવાડા પહોંચશું એટલે જંગલની અંદર થઈને જંગલ વિસ્તાર જ આવશે. આ બધું તમે જોઈ શકો છો. અહીંયા થોડી વાર બમ્પ આવી જાય છે. હલો મિત્રો, આજે અમે એ રોડ ઉપર જઈ રહ્યા છીએ. એક મિત્રની કમેન્ટ આવી હતી કે તમે ધારીથી જામવાડાનો મસ્ત જંગલનો, તો અમે એ પણ વિડીયો એને ચોઈસ મુજબ બનાવી રહ્યા છીએ. તો તમારે એ મુજબ અમે વિડીયો બનાવ્યો છે. ગઢડાથી અમે ગીરગઢડાથી જામવાડા જઈ રહ્યા છીએ. તો રસ્તામાં જંગલ વિસ્તાર આવે છે, ત્યાંનો જ આપણે વિડીયો બનાવી રહ્યા છીએ. એટલે તમારી કોઈ કમેન્ટ હોય અને જગ્યાનો વિડીયો હોય અને તમને ખબર હોય કે આ જગ્યા છે, તો તમે પણ કોમેન્ટ કરજો, અને એ જગ્યાએ જઈને પણ હું વિડીયો બનાવવાની કોશિશ કરીશ, અને તમારા સમક્ષ લાવીશ, તમારી સામે વિડીયો મૂકીશ અને એન્જોય કરાવીશ. મિત્રો તો મારી ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઈબ પહેલાં કરી દેજો, અને બને એટલો શેર કરજો વિડીયો, અને લાઈક કરી દેજો, અને કોમેન્ટમાં કહેજો તમે કે તમારી આજુબાજુમાં કોઈ સારી જગ્યા હોય તો અમે જરૂરથી ત્યાં આવશું, અને ત્યાં કેમ્પિંગ પણ કરશું, અને ફરશું, રખડશું, મજા કરશું, તમારી યારે મુલાકાત કરશું. તો ચાલો હવે આગળ વધીએ. મિત્રો આંબામાં જો કેરી છે, સામે તમે જોઈ શકો છો. આમાં પણ છે. મિત્રો જો આમાં કેરી છે બધામાં. આ કેરીના બાગ બગીચો અહીંયા વધારે છે જામવાડા બાજુ. મિત્રો જામવાડા પહેલાં અહીંયા એક સરસ મસ્તાની વસ્તુમાં જગ્યા આવે છે, ગોલા અને બધું છે. જોઈએ એની અંદર શું શું આપણે મળશે. બાકી અંદર જગ્યા બહુ મસ્ત છે. જો હિંચકા છે, બાગ બગીચા છે, એવું બધું છે.
મિત્રો જામવાડાથી પહેલાં 1 કિલોમીટર પહેલાં એક આ ફાર્મ હાઉસ આવેલું છે. સાહેબ આ ફાર્મ હાઉસનું કંઈ નામ છે? હા, નૂતન ગોલા સેન્ટર અને નૂતન મેંગો સેન્ટર. બરોબર છે. અને તમારું શુભ નામ? દયાભાઈ જયંતિભાઈ વોરા, ગામ થોયડી, આ આવે છે જામવાડામાં. બરોબર. તો મિત્રો એકવાર અહીંયા મુલાકાતે જરૂર આવજો. અહીંયા ગોલા મળશે તમને. અને બીજું શું શું સુવિધા છે આપણે અહીંયા ગોલા સિવાય? ગોલા છે, પછી નમકીન બધાય છે, ઠંડા પીણા છે, આઈસ્ક્રીમ છે, શ્રીખંડ છે, પછી લસ્સી છે. બરોબર. એ બધી આઈટમ ટોટલ મળી જાય. તો મિત્રો એકવાર તમે જરૂરથી આવજો અહીંયા અને ભાઈની મુલાકાત લેજો. તમે ગીર ગઢડાથી જામવાડા જતા હોય તો રસ્તામાં આવે છે જામવાડા પહેલાં 1 કિલોમીટર. તો ચાલો તમને અહીંયા બગીચો ને બધી બતાવું તમને બાજુમાંથી. મિત્રો અહીંયા આંબાના ઝાડ છે, તમે જોઈ શકો છો. મિત્રો અહીંયા એક સુંદર જગ્યા છે. તો 10-15 મિનિટનો હોલ્ડ કરવો હોય તમારે તો તમે જરૂરથી અહીંયા આવજો. જો તમે કેવો ગોલો, મસ્ત ગોલો બનાવ્યો છે ભાઈ. મિત્રો ગોલો ખાવા એકવાર જરૂરથી આવજો. જો આ મોટું ફાર્મ હાઉસ છે અહીંયા, નૂતન ગોલા સેન્ટર લખેલું છે. અને જામવાડા પહેલાં 1 કિલોમીટર પહેલાં આવી જાય. ગઢડાથી જામવાડા જશો ને 1 કિલોમીટર પહેલાં આવી જશે. બાકી તમને ન ખબર પડે તો મને કોમેન્ટ કરજો, તો હું તમને કોમેન્ટમાં બધું વિગતવાર લખીને કહી દઈશ તમારે ક્યાંથી ક્યાં જવાનું છે અને કઈ જગ્યાએ મળશે. અહીં જો બધી બેહવાની સુવિધા તમે જો, તમે આખી બસ ભરીને આવ્યો હોય ને તોય તમે અહીંયા બેહવાની, અહીંયા જો હિંચકા છે મસ્ત. તમારું પાર્કિંગ પણ અહીંયા ગાડી 10 ગાડી આવે તો 10 ગાડીનું પાર્કિંગ પણ અહીંયા થઈ જાય એવું છે. તો મિત્રો એકવાર મુલાકાત ભાઈની જરૂર લેજો. છે નહીં? હા એ મિત્રો જો આ તો હું ભૂલી ગયો, ઉપર જો ફુવારા ચાલુ છે. ઉનાળો હોય ને ફૂલ ઉનાળો, જ્યારે ફુવારા ચાલુ હોય નીચે બેસવાની બહુ મજા આવે. તમે એકવાર આવજો એટલે મજા આવશે. ભાઈ ચાલુ કરે છે, જોજો તમે. તો મિત્રો તમે જુઓ અહીંયા ફુવારા ચાલુ થઈ ગયા છે. ઉપર ઠંડો ઠંડો ફુવારા પડે આમ જુઓ તમે. મિત્રો આવી મજા લેવી હોય તો એકવાર તમે અહીંયા જરૂર આવજો. હા વરસાદ આવતો એવું લાગે. મિત્રો આ ફાર્મ હાઉસમાં આટલી બધી સુવિધા છે અને તમે એકવાર જરૂર આવજો. ગોલો કેવો લાગ્યો? મસ્ત. મસ્ત એટલે બહુ સારો કે? બહુ સારો જોઈને મસ્તમાં બધું આવી ગયું. લખન તને કેવો ગોલો લાગ્યો? હે લખન ગોલો કેવો લાગ્યો? મિત્રો અહીંયા જમજી ધોધે આવી ગયા છે અને અહીંથી આપણે આમ અંદર જવાના છીએ. જ્યાં બોર્ડ આવશે આવી રીતના. મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છે જમજીર ધોધ. તો ધોધ કેવો છે ને કઈ રીતનું છે બતાવું તમને. મિત્રો આપણે જમજીર ધોધ જોવા માટે જઈ રહ્યા છીએ. અહીંયા નાહવાની સુવિધા છે, જોઈએ વ્યવસ્થિત નાહવાનું હશે તો નાશું. તડકો તો છે જ અને ગરમી પણ છે, એટલો નથી એમ ઉનાળા જેટલો પહેલાં હતો એટલો નથી. ચાલો જઈએ. અહીંયા કેરીના બગીચાઓ છે, નદી આવેલી છે. મિત્રો અહીંયા સુંદર જગ્યા છે.
મિત્રો આ છે જમજી ધોધ, તમે જોઈ શકો છો. આપણે અંદર જઈને જોઈએ. જોઈ મિત્રો કેવો મસ્ત વ્યૂ આવે છે. તો આ છે જમજી ધોધ. હા હા, ઠંડો ઠંડો પવન આવે મિત્રો. મિત્રો આની નજીક ન જાવું, કારણ કે આમાં ક્યારે પણ લપસી શકી છે. ઓલા ભાઈ જે બેઠા ને એવી રીતે ન કરવું, કારણ કે આ બધું એને રિસ્ક લેવા જેવું છે. જોવો અને મજા માણો મિત્રો. કે જો અમારા પગથી કઈ જાજુ દૂર નથી. તો મિત્રો અહીંથી તમે જોઈ શકો છો કેવો વ્યૂ આવે છે, સરસ મજાનો. મિત્રો આ છે જમજીર ધોધ. જો મસ્ત જગ્યા છે, સુંદર જગ્યા છે અહીંયા. તો એકવાર અહીંયા ફરવા માટે જરૂર આવજો. મારી પાછળ છે ખાંડ છે, એની અંદર ધોધ પડી રહ્યો છે, તમે જોઈ શકો છો. તો જોયો ને મિત્રો ધોધ, કેવો મસ્ત ધોધ પડતો હતો. નાહવાની ઈચ્છા થતી હતી, પણ તડકો વધારે છે અને પાછું તડકામાં હાલવાનું છે, એટલે કાંઈ નાહવાની વિચાર્યું નહીં, પછી કેન્સલ રાખ્યું. અને હવે જઈ રહ્યા છે અમે કનકાઈમાના મંદિરે. અને કનકાઈમાના મંદિરેથી પછી કઈ સાઈડ નીકળી એ તમને ત્યાં જઈને બતાવીશ. તો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ. અને આવી જ જગ્યા તમને બતાવીશ, બધી જગ્યા, અલગ અલગ જગ્યા જે ક્યાંય ઓછા માણસો ગયા હોય અને ઓછું તમે જોયું હોય એવી જગ્યાએ હું લઈ જવાનો છું તમને. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, વિડીયો જોતા રહેજો. વિડીયો ગમે તો લાઇક છે અને સબસ્ક્રાઈબ તો જરૂર કરી દેજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, બરાબર. ચાલો. તો વધારેનો સામાન છે, ઉપર અત્યારે ઓછા માણસો છે એટલે કે આપણે આખું રખડવાનું ગુજરાત. વાહ, એ બધાનો સપોર્ટ મળે એટલે ગુજરાત નથી. મારો ફોન નંબર કઈ ભાવનગર જ્યાં તમે આવો ને ત્યારે મને ફોન કરજો. તમારી ચેનલ વાળે હું સેટિંગ કરી દઈશ. ફ્રી છું, મને રખડવાનો બહુ શોખ. ખૂબ એટલે ગાંડો છે. તો મિત્રો અહીંયા મસ્ત મેગી બની રહી છે. તો ફાઇનલી મિત્રો મેગી બની ગઈ છે આપણી અહીંયા. ટેબલ રાખી દે નીચે. કેવી બની મેગી? એકો ન હતો. કેવી મેગી બની? નથી યારી રે હતી હાલત. ચોખ્ખું પાણી એને થોડું દેખાય તો તારે લાઈન લાગે ને તો મિત્રો વિડિયાને અહીંયા વિરામ દઈએ.
અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ. તો આવજો મિત્રો.